હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ચંદ્રગ્રહણ એ તારીખ 25 માર્ચ 2024 ના દિવસે થવા જઈ રહ્યું છે અને આ દિવસે ફાગણ સુદ પૂનમનો દિવસ છે, એટલે કે હોળીના દિવસે વર્ષનું સૌ પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। તો આ ચંદ્રગ્રહણ વિશેની માહિતી મેળવીએ કે આ ચંદ્રગ્રહણની શરૂઆત ક્યારે થશે, ચંદ્રગ્રહણનો મોક્ષ ક્યારે છે, તેમજ ચંદ્રગ્રહણ દરમિયાન કોને કોને અને કેવી કેવી વાતની ધ્યાન રાખવું પડશે, આ બધી જ વાતની જાણકારી આ વિડીયોમાં જોવા મળશે। તો અંત સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ફાગણ સુદ પૂનમનો દિવસ એટલે કે હોળીના દિવસે આ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે અને આ વખતે આ ચંદ્રગ્રહણ એ ઉપછાયા ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે સૂર્ય એ મીન રાશિમાં અને ચંદ્ર એ કન્યા રાશિમાં જોવા મળશે, તેથી આ દિવસે ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર પણ છે। ચંદ્રગ્રહણ એ ચંદ્ર રાશિ પ્રમાણે જોવા જઈએ તો કન્યા રાશિમાં હોય છે એવું ગણાશે। આ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, તેથી જ આ દિવસે અનેક પ્રકારની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ આ વખતે આ ચંદ્રગ્રહણ એ ભારતમાં દેખાવાનું નથી અને ભારતમાં દેખાવાનું નથી તો તેના લીધે આપણા માટે આ ચંદ્રગ્રહણ એ ઘણા અંશે હળવું પણ બનશે। આ ચંદ્રગ્રહણ એ એન્ટાર્કટિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા આવા બીજા દેશોમાં જોવા મળશે, પરંતુ ભારતમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં। આ દિવસે સૂર્ય એ મીન રાશિમાં અને ચંદ્ર એ કન્યા રાશિમાં જોવા મળશે, તેથી આ દિવસે ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર પણ છે। ચંદ્રગ્રહણ એ ચંદ્ર રાશિ પ્રમાણે જોવા જઈએ તો કન્યા રાશિમાં હોય છે એવું ગણાશે। આ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, તેથી જ આ દિવસે અનેક પ્રકારની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ આ વખતે આ ચંદ્રગ્રહણ એ ભારતમાં દેખાવાનું નથી અને ભારતમાં દેખાવાનું નથી તો તેના લીધે આપણા માટે આ ચંદ્રગ્રહણ એ ઘણા અંશે હળવું પણ બનશે। આ ચંદ્રગ્રહણ એ એન્ટાર્કટિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા આવા બીજા દેશોમાં જોવા મળશે, પરંતુ ભારતમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં। ત્યાર પછી ચંદ્રગ્રહણનો મધ્ય સમય એ 12:42 આજુબાજુનો રહેશે અને ત્યાર પછી ચંદ્રગ્રહણનો મોક્ષ એ બપોરે 3:02 થવા જઈ રહ્યો છે। એવું ગણાય કે લગભગ 4 કલાક અને 39 મિનિટનો સમય જેટલું ચંદ્રગ્રહણ ચાલશે। આ ગ્રહણ એ આપણા માટે એટલું મહત્વનું ગણાય છે કારણ કે એવું કહેવામાં આવે છે કે રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ એ અતિ મહત્વનું ગણાય છે અને આવું થવાથી આ દિવસે ચૂડામણી યોગ તરીકે ઓળખવામાં આવે છે। આ ચંદ્રગ્રહણમાં બંને એટલું દાન અને પુણ્ય કરવાનું મહત્વ છે। જપ, તપ, દાન, પુણ્ય કરવાથી જીવનમાંથી અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે, ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ, શરીરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને દરેક વ્યક્તિનું જીવન એ પ્રગતિ તરફ આગળ વધે છે। એવી માન્યતા છે કે ગ્રહણના શરૂઆતના સમયમાં સ્નાન, જાપ, તપનું મહત્વ છે, મધ્યના સમયમાં દેવસ્મરણ, હોમ, હવનનું મહત્વ છે અને ત્યાર પછી અંતે મોક્ષ સમયે તર્પણ, દાન અને પુણ્યનું મહત્વ છે અને મોક્ષ સમય પછી મનુષ્યએ પોતાના જીવનમાંથી મોક્ષ મેળવવા માટે દાન પુણ્ય કરવું એ ખૂબ જ જરૂરી છે અને ત્યાર પછી ચંદ્રગ્રહણનો જ્યારે મોક્ષ સમય પૂર્ણ થાય ત્યારે દરેક વ્યક્તિએ ફરજિયાતપણે સ્નાન કરવું એ સૌથી મહત્વનું ગણાય છે, કારણ કે આ દિવસે જો કોઈ ભોજન ઘરમાં રાંધેલું રાખ્યું હોય તો એ ભોજન પણ ખવાતું નથી, પાણીનો ગોળો હોય એ પણ વીછળવામાં આવે છે અને અનેક પ્રકારની જે ખાવા પીવાની વસ્તુઓ હોય એ ઘરમાંથી દૂર કરવામાં આવે છે
અથવા તો જો એ વસ્તુને ફરી પાછી સાચવવી હોય તો ગ્રહણ શરૂઆત થવાની પહેલાથી જ ખાવા પીવાની વસ્તુમાં દાબળો મૂકી દેવામાં આવે છે અથવા તો તુલસીનું પાન મૂકી દેવામાં આવે છે. જો દાબળો કે તુલસીનું પાન એ ખાવા પીવાની વસ્તુમાં રાખી દેવામાં આવે તો જ એ વસ્તુ ફરીથી ઉપયોગમાં લેવાની હોય છે. ત્યાર પછી સ્નાનનું પણ ખૂબ જ મહત્વ છે. સ્નાનના પાણીનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ગ્રહણ પૂર્ણ થયા પછી ઠંડા જળથી સ્નાન કરવું જોઈએ અને જ્યારે પણ ગ્રહણ પછી સ્નાન કરતા હોય ત્યારે બોલ્યા વગર એટલે કે મૂંગા મોંએ સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી વ્યક્તિઓથી બંને તેટલું દાન અને પુણ્ય કરવું જોઈએ અને એ જ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ત્યાર પછી એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન દરેક જળ એ ગંગાજળ સમાન છે, દરેક બ્રાહ્મણ એ ભગવાન વેદવ્યાસ સમાન છે અને દરેક દાન એ ભૂમિદાન સમાન ગણવામાં આવે છે. દરેકનું પુણ્ય એ સમાન દ્રષ્ટિએ પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણમાં લગભગ 9 કલાક પહેલા વેધ લાગે છે અને બીજા દેશોમાં આ સમય દરમિયાન રાત હોય છે. તેથી ત્યાં ચંદ્રગ્રહણ દેખાશે અને ભારતના સમયમાં અને અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાના સમયમાં લગભગ 3 થી 4 કલાકનો સમયગાળામાં ફેરફાર હોય છે. તો તેથી ભારતમાં આ સમયે દિવસ હશે અને એના જ લીધે ભારતમાં આ ચંદ્રગ્રહણની અસર થશે નહીં. સૌથી શ્રેષ્ઠ કે આ સમય દરમિયાન રાંધેલો ખોરાક એ ઘરમાં રાખવો જોઈએ નહીં. બને ત્યાં સુધી ચંદ્રગ્રહણના સમયમાં ભોજન ન લેવું જોઈએ અથવા તો પાણી પણ ન લેવું જોઈએ. પરંતુ હા, એક સિચ્યુએશન હોય, ગર્ભવતી મહિલાઓ હોય તો એ ભોજન લઈ શકે છે, પાણી લઈ શકે છે, વૃદ્ધ વ્યક્તિઓ હોય એ ભોજન અને પાણી લઈ શકે છે, બાળકો હોય એ ભોજન લઈ શકે છે. પરંતુ આજે રાંધેલો ખોરાક અને પાણી જે કંઈ હોય એમાં દાબળો અથવા તો તુલસીનું પર્ણ નાખવું એ ખૂબ જ આવશ્યક છે. કોઈ પણ વ્યક્તિ જો શારીરિક રીતે સક્ષમ હોય અને જો એ ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન કે પાણીનું ગ્રહણ કરે તો તેના માટે તેને રાજાપત્ય નામનું પ્રાયશ્ચિત લાગે છે અને આ પ્રાયશ્ચિત માટે 3 દિવસ સુધી ઉપવાસ કરવાનું કહેલું છે. તો કોઈ પણ વ્યક્તિ જો સક્ષમ ન હોય તો જ એને ભોજન અથવા તો જલ ગ્રહણ કરવું જોઈએ અને એ પણ ડાબળો અથવા તો તુલસીનું પર્ણ નાખેલું ભોજન હોવું જોઈએ. પોતાની જન્મ રાશિથી 3, 6, 10, 11મા ભાવમાં રાશિ અનુસાર ગ્રહણ લાગે તો શુભ ગણાય છે અને જો જન્મ રાશિથી 2, 5, 7 કે મધ્યમાં ગણાય છે અને જન્મ રાશિથી 4, 8 અને 12મા સ્થાને ગ્રહણ લાગે તો એ અશુભ ગણાય છે. જન્મ નક્ષત્ર અને જન્મ રાશિમાં થતું ગ્રહણ એ અશુભ ગણાય છે. આવી પરિસ્થિતિમાં ચંદ્રબિંબનું દાન કરવું જોઈએ અને સૂર્યગ્રહણ હોય તો સુવર્ણ સૂર્યબિંબનું દાન કરવું જોઈએ. ઘીથી ભરેલા તાંબાનું પાત્ર અથવા તો કાંસાના પાત્રમાં તલ, વસ્ત્ર એ પંડિત શ્રી દ્વારા સંકલ્પ કરાવી અને દાન કરવું જોઈએ. ચંદ્રગ્રહણ થયા બાદ સૂર્યગ્રહણ પણ અવશ્ય થાય જ છે અને જે એક સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી. આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક શું છે તો કે સૂર્યને બધા ગ્રહો આસપાસ ફરતા હોય છે પરંતુ આ ગ્રહો પૃથ્વી અને ચંદ્રમાં પણ ચક્કર લગાવતા હોય છે. ચક્કર લગાવતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એવું કહેવાય છે કે સૂર્યને આસપાસ બધા જ ગ્રહો ચક્કર ફરતા હોય છે અને એવી જ રીતે પૃથ્વી અને ચંદ્રમાં પણ ચક્કર લગાવતા હોય છે. પરંતુ ચક્કર લગાવતા એવી પરિસ્થિતિ આવે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એ એકબીજાની સામે આવે છે.
પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ એ પૃથ્વી પર તો પડે છે, પરંતુ એ પ્રકાશ એ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી અને ત્યારે જ પૃથ્વીનો પડછાયો એ ચંદ્ર પર પડે છે અને જેથી ચંદ્ર એ ઝાંખો પડે છે, લાલ થાય છે અથવા તો રિંગ જેવો આકાર જોવા મળે છે. ભારતમાં તો દિવસે ગ્રહણ હોવાથી ચંદ્રના દર્શન થવા મુશ્કેલ છે, પરંતુ આ સમય દરમિયાન મંત્ર જાપ કરવા જોઈએ અથવા તો ધાર્મિક કાર્ય એ જરૂરથી કરવું જોઈએ. આ ગ્રહણ એ માનસિક સ્થિતિ, પ્રકૃતિને પણ અસર પહોંચાડે છે, ઉપરાંત જીવજંતુ, પ્રાણીઓને પણ અસર પહોંચાડે છે. ગ્રહણ એ 12 રાશિમાં અસર છોડે જ છે. ગ્રહણ સમયે મંત્ર જાપ કરવા જોઈએ એ ખૂબ જ આવશ્યક છે. રાશિ પ્રમાણે રંગનું પણ સૂચન કરવાનું હોય છે, જે મુજબ રંગ પ્રમાણે વસ્ત્ર ધારણ કરવા જોઈએ, જે દરેક વ્યક્તિને ફાયદાકારક બને છે. ચંદ્ર સાથે જોડાયેલ વસ્તુ હોય એ છે દૂધ, ખાંડ, મિશ્રી, જલ તત્વ યા તો જળનું દાન કરવું. સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કે તમે જળનું દાન કરો. યોગ કરવા જોઈએ જેથી મન શાંત અને મજબૂત બને. કહેવાય છે કે દૂધ હોય, ઘી હોય, આવી વસ્તુઓમાં ગ્રહણ ક્યારેય લાગતું નથી, એ શુદ્ધ હોય છે. ભોજન વધેલ હોય તો એમાં તુલસી પર્ણ રાખવું જોઈએ જેથી નકારાત્મકતા આવે નહીં. અને ગોરાનું પાણી પણ ગ્રહણ પૂર્ણ થયા પછી સાફ કરવું જોઈએ અને બીજું પાણી ગોળામાં રેડવું જોઈએ. ચંદ્રગ્રહણ સ્ત્રી પર વધુ અસર કરે છે, કારણ કે ચંદ્ર એ સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રી પર વધુ અસર પડે છે. ચંદ્રગ્રહણ એ સ્ત્રી પર વધુ અસર પડે છે, એમાં એક ગર્ભવતી સ્ત્રી પર વધુ અસર પડે છે. જો આ સમયે કોઈ બાળક જન્મે છે તો બર્થ માર્ક પણ જોવા મળે છે અને જેનું વૈજ્ઞાનિક કોઈ કારણ નથી, પરંતુ આ માન્યતા છે. આ દિવસે ગર્ભવતી મહિલાએ કામ સિવાય બહાર જવું ન જોઈએ. બારી, બારણા, ઘરના દરવાજાઓ બંધ રાખવા જોઈએ અને આ સમય દરમિયાન બંને તેટલું ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ અને આ જ સમય દરમિયાન કાતર કે સોયનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ગ્રહણ પૂર્ણ થયા પછી માથાગોળ સ્નાન કરી અને ઘરને સાફ કરવું જોઈએ અને ઘરનું મંદિર પણ સાફ કરવું જોઈએ. આ દિવસે માથાગોળ સ્નાન કરી અને ઘરને સાફ કરવું જોઈએ અને ઘરનું મંદિર પણ સાફ કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સમય દરમિયાન બને તો બહાર ન જવું, ખાસ કરીને નદી કે સમુદ્ર પાસે બિલકુલ ન જવું જોઈએ, કારણ કે ચંદ્રની વધુ અસર એ પાણીમાં જોવા મળે છે. અને આ દિવસે મહામૃત્યુંજયનો જાપ કરવાથી ખૂબ જ લાભદાયી બને છે અને દરેક પ્રકારે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થાય છે. તો દરેક વ્યક્તિએ આ જણાવ્યા પ્રમાણે કાર્ય કરવાથી તે પોતાના કર્મમાંથી મુક્ત પામે છે અને ભગવાન ઈશ્વર ઈષ્ટદેવની કૃપા એ એના પર જરૂરથી થાય છે. જો આ વિડીયો તમને